પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક સામે આવ્યો કારણ કે 2 મહિનાની અંદર માફ કરશો 2 મહિનાના એક બાળકને શ્વાને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે। કોટડા ગામના વાડી વિસ્તારની આ ઘટના છે। 2 મહિનાનું આ બાળક માસૂમ બાળક જે છે તેને શ્વાને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે। કુતિયાણામાં શ્વાનનો આતંક સામે આવ્યો છે। રખડતા કૂતરાએ શ્વાને આ 2 મહિનાના બાળકને ફાડી ખાધું હતું। કુતિયાણાના કોટડા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરનું જે 2 મહિનાનું બાળક છે તે શ્વાનના કરડવાથી તેના ફાડી ખાવાથી તેનું મોત નીપજ્યું છે। જે 2 મહિનાનું બાળક હતું તેનું નામ હતું વિશાલ અને શ્વાને ફાડી ખાતા આ બાળકનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે। નાગેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નાગેશ, રખડતા શ્વાનનો આતંક અહીંયા કુતિયાણામાં સામે આવ્યો છે ત્યારે 2 મહિનાના બાળકનું મોત કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં માફ કરશો તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પ્રીતિ જણાવી દઉં કે હજી સુધી કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, સ્થળો પર મુલાકાત નથી કરવામાં આવી। જે બનાવ બન્યો હતો એ વાડી વિસ્તારમાં બનાવ બન્યો હતો। અગાઉ પણ કુતિયાણા શહેરની અંદર 14 જેટલા વ્યક્તિઓને કૂતરું કરવાને કારણે પોરબંદર અને ઉપલેટા જેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 1 મહિના બાદ આ બનાવ બન્યો છે, જે 2 બાળકીને ફાડીને ખાઈ ગયો શ્વાન, છતાં પણ કોઈ જાતનું તંત્રએ હજી સુધી કઈ કાર્યવાહી નથી કરી। બિલકુલ, તો તંત્ર રખડતા શ્વાનને પકડવામાં નિષ્ફળ ગયું છે, જેના જ કારણે 14 લોકોના કરડવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા। 2 મહિનાના બાળકનું મોત।